આપણે છેલ્લી એક્સરસાઇઝ કરવી છે. છેલ્લી એક્સરસાઇઝ છે એ થોડીક ગોબરી છે, એટલે ઘણા બધા સમ મારે કરાવવા પડશે. આ આખું ચેપ્ટર જે છે એ આખું ચેપ્ટર આમ સહેલું, તમને બીજે ક્યાંય બહુ તકલીફ ન પડે, પણ આ જે પહેલો ટોપિક છે ટાઈપ્સ ઓફ રિલેશન, સંબંધના પ્રકાર, સ્વવાચક ને સંમિત નહીં, એ બધા દાખલા તમારે 2-3 વાર જાતે ગણવા પડશે. મેં તમને 1.1 સ્વાધ્યાય આખો કરાયો, એ તમારે આખો સ્વાધ્યાય પાછો ફરીવાર 2-3 વાર ગણવો પડશે, તો તમને એમાં લખવાની પ્રેક્ટિસ પડશે, અને તો પછી આ ચેપ્ટર છે એ એકદમ કન્ફર્મ થઈ જાય. એટલે થોડીક પ્રેક્ટિસ વધારી દેજો. આજ આખા સ્વાધ્યાય છે રિપીટ કર્યા કરજો. આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય શરૂ કરીએ, મિસેલેનિયસ એક્સરસાઇઝ, અને એમાંથી મને અનુકૂળ લાગે એટલા સમ કરાવતો જાઉં છું. ચાલો હવે આપણે એમાંથી પહેલો સમ કરીએ. એક્સરસાઇઝ એક્સરસાઇઝ 1, એનો સમ નંબર 1. મારી સાથે લખતા જજો. તમને એક વિધેય આપ્યું છે f ફ્રોમ r થી r, એનું સૂત્ર આપી દીધું છે f of x બરાબર 10x + 7. પછી એક g વિધેય આપ્યું છે, એનું સૂત્ર છે r થી r, અને g of x છે એનું સૂત્ર આપણે શોધવાનું છે. એની સામે તમને GOF બરાબર FOG અને બરાબર x એવું આપેલું છે. આ ટાઈપનો કંઈક દાખલો છે. હવે આ દાખલો બે રીતે થાય. તમારે જો g of x નું સૂત્ર તારવવું હોય તો પહેલા આપણે આ x નહીં, અહીંયા IR આપ્યું છે, તદૈવ વિધેય આપ્યું છે, આઈડેન્ટિટી ફંક્શન આપ્યું છે, અને આ સમ છે એ બે રીતે થશે. તમે સૌથી પહેલા GOF બરાબર IR નો ઉપયોગ કરીએ આપણે, તો આનો મતલબ થાય GOF of x બરાબર IR of x. GOF of x બરાબર IR of x. હવે GOF of x નો મતલબ થાય G of f of x, અને તદૈવ વિધેયમાં તો તમને ખબર છે કે તમે x મૂકો એટલે જવાબ x જ આવે. અને તેથી હવે g વિધેયનું તો સૂત્ર છે નહીં આપણી પાસે, પણ f of x નું સૂત્ર છે, એટલે આ થઈ ગયું g of 10x + 7 બરાબર x. હવે જો મિત્રો, આ જે છે ને એને તમે સૂત્ર કહી દો તો ચાલે. આ g વિધેયનું સૂત્ર જ કહેવાય કે g વિધેયમાં તમે 10x + 7 મૂકો તો તમને જવાબ x મળે. પણ જનરલી આપણે સૂત્ર છે એમાં આપણે અહીંયા x રાખતા હોઈએ છીએ. અને તમને જો મારા શરૂઆતના લેક્ચર યાદ હોય તો જ્યારે આ ટાઈપનું રિઝલ્ટ આવે એમાંથી આપણે જે રીતે સૂત્ર બનાવીએ છીએ એ ટાઈપનું સૂત્ર જો બનાવવું હોય તો તમારે બીજું કાંઈ ન કરાય, થોડી વાર માટે આ 10x + 7 જે છે એની જગ્યાએ y ધારી લ્યો, એની જગ્યાએ y ધારી લ્યો, અને આમાંથી x ને સૂત્રનો કરતા બનાવી દો. તો x એટલે થશે y - 7 / 10.
સૂત્ર જ કહેવાય, પણ જનરલી આપણે સૂત્ર આવી રીતે નથી આપતા, એટલે મેં શું કર્યું કે આ આખાને વાય કહી દીધું અને એક્સ ને સૂત્ર નો કરતા બનાવે તો આ આવ્યું. હવે હું આ જ દાખલામાંથી આમાંથી એક્સ ને હટાવી દઈશ અને આની અંદર આપણે વાય ને ઘુસાડી દઈએ, ચલ પરિવર્તન કરીએ તો આમ થઈ જાય કે જી ઓફ આ 10x + 7 એટલે આપણે વાય ધાર્યું, આ એક્સ એટલે y - 7/10. આપણે લક્ષના દાખલામાં કેમ એક ચલ હટે તો બીજો ચલ આવી જવો જોઈએ, એમ આમાં એક સાથે બધેથી એક્સ હટી જવા જોઈએ અને વાય આવી જવું જોઈએ. હવે આને તમે સૂત્ર કહો તોય ચાલે, આ સૂત્ર જ છે, પણ આપણે જનરલી સૂત્રથી એક્સ ના સ્વરૂપમાં આપતા હોઈએ છીએ, એટલે આ જ્યાં જ્યાં વાય દેખાય ત્યાં પાછો એક્સ મૂકી દો એટલે આ થઈ જાય જી ઓફ એક્સ બરાબર x - 7/10. લ્યો આ તમને જી વિધેયનું સૂત્ર મળી ગયું. ઘણા લોકો બહુ મોડા જોડાય છે જે મને ડિસ્ટર્બ કર્યા કરે છે. તો તમને જે જી વિધેયનું સૂત્ર પૂછ્યું હતું આ જવાબ આવી ગયો. હવે આ જ દાખલો છે એ તમે પાછો એક બીજી રીતે ગણી શકો, એટલે અથવા કરીને લખો, મારી સાથે લખતા જ જજો, અથવા કરીને લખો. આપણે પહેલા નો ઉપયોગ કર્યો, તો હવે આપણે એફઓજી નો ઉપયોગ કરીએ. એફઓજી બરાબર IR એવું તમને આપેલું છે, અને તેથી એફઓજી ઓફ એક્સ બરાબર IR ઓફ એક્સ, અને તેથી એફ ઓફ જી ઓફ એક્સ બરાબર એક્સ. હું અહીંયા ફરી વાર એક એફ ઓફ એક્સ નું સૂત્ર લખું છું, આપણે જરૂર પડશે એટલે 10x + 7 આ એફ ઓફ એક્સ નું સૂત્ર છે. હવે આપણી પાસે જી ઓફ એક્સ નું તો સૂત્ર જ નથી, તો આપણે શોધવાનું છે, પણ એફ ઓફ જી ઓફ એક્સ નો મતલબ એવો થાય કે આ એફ નું સૂત્ર જે છે એમાં એક્સ ની જગ્યાએ જી ઓફ એક્સ મૂકવાનું. એફ ઓફ એક્સ બરાબર 10x + 7 થતું હોય તો એફ ઓફ જી ઓફ એક્સ એટલે આ એક્સ ની જગ્યાએ જી ઓફ એક્સ મૂકવાનું, તો આમ થાય કે 10 * જી ઓફ એક્સ + 7 બરાબર એક્સ. એફ ઓફ એક્સ બરાબર 10x + 7, તો આ એક્સ ની જગ્યાએ જી ઓફ એક્સ આપણે મૂક્યું, અને તેથી 10 * જી ઓફ એક્સ બરાબર x - 7, અને તેથી જી ઓફ એક્સ બરાબર x - 7/10. આ તમારે જવાબ આવી ગયો. એટલે આ દાખલો તમે બે રીતે ગણી શકો. ચાલો હવે આપણે બીજો દાખલો ગણીએ. દાખલા નંબર 2. બીજા દાખલાની રકમ એમ છે કે એમાં ગણ આપ્યો છે, એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 એમ અનંત સુધી. આને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ, હોલ નંબર્સ. W બરાબર પૂર્ણ સંખ્યા એટલે તમારે એમાં 0 આવે અને ધન પૂર્ણાંક આવે, ઋણ નો આવે, એને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. પછી આમાં એને બે સૂત્ર આપ્યા છે. એફ વિધેય છે, એફ વિધેય છે એ W થી W નું વિધેય છે,
सूत्र एम आप्યું છે કે f of n બરાબર n -1 થાય પણ ક્યારે કે જ્યારે n અયુગ્મ હોય અને f of n બરાબર n + 1 થાય કે જ્યારે n યુગ્મ હોય તમારે આ વિધેય નું ઇન્વર્સ મળે એવું આપણે સાબિત કરવાનું છે હવે આનો ઇન્વર્સ મળે એનો મતલબ એમ થાય કે આ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ 1 1 અને ઓન ટુ થવું જોઈએ 1 1 અને ઓન ટુ હોય તો જ તમને વિધેય છે એ એનું વ્યસ્ત વિધેય મળે પ્રતિ વિધેય મળે ટૂંકમાં તો પહેલા આપણે આને એક એક સાબિત કરવું છે હવે આ જે છે ને એમાં બબે સૂત્ર આપ્યા છે અને જ્યારે બબે સૂત્ર આપે ત્યારે આપણે એક એક વિધેય કેવી રીતે સાબિત કરવું જોઈએ એ જરા આખી રીત યાદ રાખજો થોડુંક સ્પેશિયલ દાખલો થઈ જાય આ જો સૌથી પહેલા આપણે એક એક સાબિત કરવું છે 1 1 તો આમાં છે ને તમારે ઓપ્શન લેવા પડે એક પહેલો ઓપ્શન એમ લ્યો એક એક સાબિત કરવું હોય તો પહેલા તો તમને યાદ છે કે તમારે પહેલા આમ ધારવું પડે કે ધારો કે n1 n2 belongs to w માંથી આપણે ઓલું x1 x2 લેતા હતા ને એની બદલે અહીંયા n1 n2 લેવું પડે અને હવે તમારે એક વિકલ્પ લેવો પડે મારી સાથે લખતા જજો ને બરાબર સમજતા જજો પહેલો વિકલ્પ આપણે એમ લઈએ કે n1 તથા n2 એ બંને અયુગ્મ છે ઓડ છે n1 and n2 are odd numbers બંને ઓડ છે હવે જો આ બંને ઓડ નંબર હોય તો આપણે શરૂઆત કરીએ અહીંથી કે f of n1 બરાબર f of n2 તમને ઓલું એક એક વિધેયની વ્યાપક સાબિતી યાદ હશે f of x1 બરાબર f of x2 લેવાનું અને x1 બરાબર x2 લાવી દેવાનું તો f of n1 બરાબર f of n2 આપણે લીધું હવે આ n n2 બંને અયુગ્મ છે એટલે તમારે સૂત્ર તો આ જ વાપરવું પડશે એટલે આ થશે n1 - 1 બરાબર n2 - 1 1 1 કેન્સલ થયા એટલે આ સાબિત થયું n1 બરાબર n2 અને એનો મતલબ એમ થાય કે આ f વિધેય છે ઈ એક એક છે 1 1 છે એવું અહીંયા સાબિત થઈ ગયું એટલે આ વિકલ્પ માટે સાબિત થયું એટલે આપણે એમ કહી શકીએ તેથી f એક એક છે પણ હજી આ ખાલી આ વિકલ્પ માટે તમે આ વાક્ય અહીંયા ન લખો તોય ચાલે કારણ કે હજી આપણે આ એક જ વિકલ્પ લીધો છે હવે તમે બીજો વિકલ્પ લ્યો બીજા વિકલ્પ એમ લખો કે n1 તથા n2 યુગ્મ છે n1 અને n2 બંને યુગ્મ છે n1 અને n2 બંને યુગ્મ છે હવે બંને યુગ્મ હોય તો પાછું આપણે જો આમ શરૂ કરીએ કે f of n1 બરાબર f of n2 અહીંથી શરૂ કરીએ તો તેથી બંને યુગ્મ છે એટલે હવે આ સૂત્ર આવશે એટલે થશે n1 + 1 બરાબર n2 + 1 1 1 કેન્સલ થયા એટલે આ થયું n1 બરાબર n2 તો આમાં આ સાબિત થઈ ગયું હવે આપણે ત્રીજો વિકલ્પ લઈએ દાખલો થોડોક ચીકણો છે એટલે જરાક ધ્યાન આપજો
હવે જ્યારે આપણે ત્રીજો વિકલ્પ લેશું, ત્રીજો વિકલ્પ જરા વિચિત્ર હોય છે, એટલે જરાક ધ્યાન આપજો. આ ત્રીજો વિકલ્પ, એમાં આપણે એવું લઈએ કે n1 છે એ અયુગ્મ છે અને n2 છે એ યુગ્મ છે. એક યુગ્મ ને એક અયુગ્મ. હવે એક યુગ્મ ને એક અયુગ્મ હોય તો હું એવું તો કહી જ શકું કે આ બે હરખા તો ન જ થાય. એક યુગ્મ સંખ્યા હોય ને એક અયુગ્મ સંખ્યા હોય એટલે બે સરખી તો ન જ થાય. પછી તમે જ્યારે f of n1 શોધો તો n1 છે એ અયુગ્મ છે એટલે સૂત્ર આવશે n1 - 1. અને હવે જરા બરાબર વિચારજો, આ n1 છે એ જો અયુગ્મ હોય, ઓડ હોય, તો ઓડ નંબર માંથી તમે એક માઇનસ કરો તો જે આન્સર આવે એ ઇવન આવે. આ ઓડ છે, એમાંથી તમે એક માઇનસ કરો ને તો આ જે છે એ ઇવન છે, એટલે કે યુગ્મ થાય. એટલે હું એમ કહી શકું કે આ જે આવ્યું જે યુગ્મ છે. પછી આપણે f of n2 શોધીએ તો n2 યુગ્મ છે એટલે સૂત્ર આવશે તમારે n2 + 1. હવે n2 યુગ્મ છે એમાં તમે એક ઉમેરો, આ ઇવન નંબર છે, ઇવન માં તમે એક ઉમેરો એટલે આન્સર ઓડ આવે, અયુગ્મ આવે. એટલે આ જે છે એ અયુગ્મ છે. તો પાછો તમને વિચાર આવશે કે આ જે છે f of n1 એ યુગ્મ જવાબ આવે છે, f of n2 છે અયુગ્મ આવે છે, તો આ બે હરખા ન થાય. એટલે હું આમ કહી શકું કે f of n1 does not equal to f of n2. તો અત્યારે મેં એવું સાબિત કર્યું કે n1 does not equal to n2 implies f of n1 does not equal to f of n2. તમે જુઓ, તમને યાદ હશે કે એક એક વિધેયની 1 ફંક્શન જે છે એની આપણે બે ડેફિનેશન આપી હતી. એક આપણે એવું આપ્યું હતું કે x1 બરાબર f of x1, જો હું બે ડેફિનેશન અહીં લખું છું, એક આપણે ડેફિનેશન આમ આપી હતી કે f of x1 બરાબર f of x2 લેવાનું અને x1 બરાબર x2 સાબિત કરી દેવાનું. અને બીજી ડેફિનેશન આપણે આમ આપી હતી કે x1 does not equal to x2 implies f of x1 does not equal to f of x2. મેં તમને બે પ્રકારની વ્યાખ્યા લખાવી છે. બે અલગ અલગ ઘટક લ્યો તો અલગ અલગ જવાબ આવે. તો અહીંયા આપણે આ બીજી ડેફિનેશનનો ઉપયોગ કર્યો, બીજી વ્યાખ્યાનો ઉપયોગ કર્યો. પહેલા બે વિકલ્પમાં આપણે આ પહેલી વ્યાખ્યાનો ઉપયોગ કર્યો, આ ત્રીજા વિકલ્પમાં આપણે આ બીજી વ્યાખ્યાનો ઉપયોગ કર્યો. એટલે આ એક એક છે એવું સાબિત થઈ ગયું કહેવાય. અને હવે તમે ચોથો વિકલ્પ લ્યો, એમાં એમ લ્યો કે n1 યુગ્મ છે અને n2 જે છે એ અયુગ્મ છે. તો એક યુગ્મ હોય ને એક અયુગ્મ હોય એટલે બે હરખા તો ન જ થાય. પછી તમે જ્યારે f of n1 શોધો તો n1 છે એ યુગ્મ છે. યુગ્મ છે એટલે તમારે સૂત્ર આવશે n1 + 1. અને આ ઇવન હોય એમાં તમે એક ઉમેરો એટલે આ આન્સર જે આવે એ ઓડ છે, એટલે અયુગ્મ છે. પછી તમે f of n2 શોધો તો n2 છે એ અયુગ્મ છે એટલે તમારે સૂત્ર આવશે n2 - 1. પણ n2 જો અયુગ્મ હોય એમાંથી એક બાદ કરો એટલે આન્સર છે એ પાછો યુગ્મ આવે. અને આ એક અયુગ્મ છે એક યુગ્મ છે એટલે બે હરખા તો ન થાય. એટલે f of n1 does not equal to f of n2. તો અત્યારે પણ આપણે એવું સાબિત કર્યું કે n1 n2 implies f of n1 does not equal to f of n2. અને હવે એમ કહી શકો કે તેથી
એફ એક છે. જો આ આપણે એક વિધેયની વ્યાપક સાબિતી આપી. જરા બરાબર શાંતિથી જોઈ લ્યો, પછી હજી આપણે એને વ્યાપ્ત સાબિત કરવાનું છે. ચાલો હવે આપણે આને વ્યાપ્ત સાબિત કરીએ. હું ફરીવાર રકમ અહીંયા લખું છું. તમને W આપ્યું છે 0 1 2 3 એમ ડેશ ડેશ કરીને n. સૂત્ર છે f ઓફ n બરાબર n-1 કે જ્યાં n અયુગ્મ અને બરાબર n+1 કે જ્યાં n યુગ્મ છે. તો આની અંદર તમે જ્યારે f ઓફ 0 મૂકશો તો 0 છે એ બેકી સંખ્યા ગણાય, યુગ્મ ઇવન કહેવાય, એટલે આન્સર આવશે 1. પછી f ઓફ 1 શોધશો તો એ એકી સંખ્યા છે, આન્સર આવશે 0. પછી f ઓફ 2 શોધશો તો એ બેકી સંખ્યા છે, આન્સર આવશે 3. f ઓફ 3 શોધશો તો એ એકી સંખ્યા છે, આન્સર આવશે 2. પછી f ઓફ 4 શોધશો તો એ બેકી સંખ્યા છે, આન્સર આવશે 5. અને f ઓફ 5 શોધશો તો એ એકી સંખ્યા છે, આન્સર આવશે 4. તમે આનો જો વિસ્તાર જોશો તો આના વિસ્તારમાં 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, આમ આખું બધું જ આવે છે. એટલે આ તમે જોશો તો આ W આવ્યું. અને આ વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા થયા, અને એનો મતલબ જ એમ થાય કે તેથી f વ્યાપ્ત છે. અને f વ્યાપ્ત છે એટલે હવે તમે કહી શકો કે તેથી f વ્યસ્ત સમ છે. એટલે આનું ઇનવર્સ મળે, f ઇનવર્સ એક્ઝિસ્ટ. હવે તમારે આનું પ્રતિવિધેય શોધવાનું છે. પ્રતિવિધેય શોધવું હોય તો તમને ખબર છે કે આપણી પાસે રીત એમ છે કે f ઓફ x બરાબર y ધારવાનું, પછી x ને સૂત્રનો કર્તા બનાવવાનો. પણ આ જે છે સમ એ થોડોક અલગ પ્રકારનો સમ છે. એટલે એ જે આપણી રિધમિક મેથડ હોય, જે આપણે પરંપરાગત જે રીત વાપરતા હોઈએ, એ આમાં નથી હાલતી. એટલે તમારે જરા અલગ રીતે કરવું પડશે. જો વ્યસ્ત વિધેય શોધવા માટે આપણે f ઓફ n બરાબર m ધારી લઈએ. હવે એમાં આપણે બે વિકલ્પ લઈએ. પહેલો વિકલ્પ આપણે એમ લઈએ કે આ n જે છે એ અયુગ્મ છે, એકી છે. n અયુગ્મ હોય ને એટલે આપણી પાસે સૂત્ર છે આમ કે f ઓફ n ઇઝ ઇક્વલ ટુ n-1. સમજો, હું જરા જુદી રીતે સમજાવું છું. f ઓફ n ઇઝ ઇક્વલ ટુ n-1.
હવે મને કહો કે f વિધિમાં તમે n મૂકો તો જવાબ n-1 આવે, તો એનું જે પ્રતિવિધિ ઇનવર્સ એમાં તમે આ મૂકો તો આ જવાબ આવવો જોઈએ. પ્રતિવિધિમાં તમને યાદ હશે કે a મૂકો ને જવાબ b આવે, તો પ્રતિવિધિમાં b મૂકો તો જવાબ a આવે. તો આની ઉપરથી હું આમ કહી શકું કે f ઇનવર્સ n-1 બરાબર n. આને તમે પ્રતિવિધિનું સૂત્ર કહો તો ચાલે, પણ જનરલી આપણે સૂત્ર આવા સ્વરૂપમાં નથી આપતા, એટલે હું શું કરું છું કે થોડી વાર માટે n-1 બરાબર m ધારી લઉં, તો પછી આ n બરાબર m+1 થશે, અને ઈ કિંમત જ્યારે હું આમાં મૂકું તો આ સૂત્ર આમ બન્યું કે f ઇનવર્સ આ n-1 એટલે m અને બરાબર આ n એટલે m+1. અને આમાં એક જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ n છે એ કેવો છે? એકી. n છે એ એકી છે, તો આ n એકી છે. આ m જે છે ને એ બેકી થાય, કારણ કે m બરાબર n-1 છે. જો આ m બરાબર n-1, આ n છે બહુ વિચિત્ર સમ છે, એટલે બરાબર સાંભળજો હું બોલું છું. આ n છે એ એકી સંખ્યા છે, ઓડ નંબર છે, એમાંથી તમે એક માઇનસ કરો એટલે આ m છે એ ઇવન નંબર હોય, એટલે આમાં આ m જે છે એ યુગ્મ છે. હવે આપણે બીજો વિકલ્પ લઈએ. બીજો વિકલ્પ, એમાં આપણે n છે એ યુગ્મ લઈએ. n યુગ્મ ધરશો તો સૂત્ર આમ છે કે f ઓફ n બરાબર n+1. તો એનો પ્રતિવિધિમાં એમ થાય કે f ઇનવર્સ n+1 બરાબર n. આને સૂત્ર જ કહેવાય, પણ હું થોડી વાર માટે n+1 બરાબર m ધારી લઉં, અને તો પછી n બરાબર m-1 થાય. આ કિંમત જ્યારે હું આમાં મૂકીશ તો સૂત્ર આમ બને કે f ઇનવર્સ m બરાબર આ n એટલે m-1. મારે ખાસ તમને એ કેવું છે કે આ m કેવો હોય, તો અત્યારે આ n જે છે એ યુગ્મ છે, ઇવન નંબર. એમાં તમે 1 એડ કરો એટલે આન્સર છે ઓડ આવે, એટલે અત્યારે આ m જે છે એ ઓડ છે, અયુગ્મ છે. તો હું તમને બે સૂત્ર દેખાડું છું. આ એક સૂત્ર અને એક આપણે આની પહેલા જે તાર્યું એ સૂત્ર. જો બે ફરીવાર દેખાડું છું. આ બીજું સૂત્ર. આ બેયને આપણે જો ભેગા કરીએ તો આન્સર આપણે આમ લખી શકીએ. પ્રતિવિધિનું સૂત્ર આમ આવે કે તેથી f ઇનવર્સ ઓફ m બરાબર, જો પહેલા હું આ સૂત્ર લખું છું, બરાબર m+1 થાય, પણ ક્યારે? કે જ્યારે m છે એ યુગ્મ હોય. અને આનું સૂત્ર છે એ અહીંયા જે લખ્યું m